નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। પહેલગામની આતંકી ઘટના બાદ દેશમાં ઘૂસણખોરી કરનારાઓને શોધી કાઢવામાં આવતા અને પરત વતન મોકલવાની ભાગરૂપે ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ જિલ્લામાંથી 15 બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢ્યા હતા। ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી દ્વારા કાર્યવાહી કરતા 15 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ આવ્યા છે। આ તમામ લોકો નન્નુ મિયા નાડા અને વાહલુ ગામ વિસ્તારમાં રહેતા હતા। પોલીસ દ્વારા તમામના પાસપોર્ટ અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન તેમના રહેઠાણ અને ઓળખ વિશે વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। એસઓજી ટીમે તમામ આરોપીઓને અધિક તપાસ માટે હેડક્વાર્ટર ખાતે રવાના કર્યા છે। ત્યારબાદ એલઆઈબી વિભાગ દ્વારા તમામના રેકોર્ડ્સ તપાસી બાંગ્લાદેશ સરકારને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ કેસના પગલે શહેરમાં પણ ચકચાર મચી છે અને સ્થાનિક પોલીસ વધુ લોકોની શક્ય સંડોવણી અંગે પણ તપાસ ચલાવી રહી છે। ભરૂચ શહેરમાં પહેલગામની આતંકી ઘટના અંગે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। પાકિસ્તાનના ધ્વજ રોડ ઉપર દોરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાની ઘટના બાદ જંગી આક્રોશ જોવા મળ્યો। લોકોએ પાકિસ્તાનના વિરોધ રૂપે અનોખું પ્રદર્શન કર્યું। શક્તિનાથ સર્કલ, કલેક્ટર કચેરી સર્કલ અને કોર્ટ નજીકના વિસ્તારોમાં રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો હતો। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકવાદી કૃત્યો દ્વારા શાંતિ ભંગ કરનારા પાકિસ્તાનનું સ્થાન હવે માત્ર રસ્તા પર જ છે તેવો સંદેશો આપવા માટે આ પ્રતિકાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રસ્તા પરથી ચાલતા વાહનો અને રાહદારીઓ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન મળ્યું। આ મુદ્દે ભારે ઉશ્કેરાટ વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ પણ હાલત પર નજર રાખી હતી। ભવિષ્યમાં પણ આવા આતંકી કૃત્ય સામે સઘન વિરોધ કરવામાં આવશે તેવી મજબૂત લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં જાહેરમાં સ્વતંત્ર સેનાનીની દીકરી માટે ન્યાય મળે તે માટે જાહેરમાં શરીરે વૃદ્ધાએ પટ્ટા મારવાનું શરૂ કરતા પોલીસ વિભાગ દોડતું થયું હતું। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં પોતાની પીઠ ઉપર સપાટા મારતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચમાં રહેતી ધર્મિષ્ઠા જોશી નામની મહિલાએ પાડોશી સાથે તકરાર અંગે નિરાકરણ ન આવતા જાહેરમાં પોતાને પટ્ટાના સપાટા ઝીકતા જોવા મળી હતી। મહિલાએ સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય અપાવો લખેલ બોર્ડ પહેરી પોતાના જ શરીરે પટ્ટાના સપાટા માર્યા હતા। આ અંગેની જાણ થતાની સાથે જ મહિલા પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મહિલાને અટકાવી સાંત્વના આપતા મામલો ઠાળે પડ્યો હતો। સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીને ન્યાય મળવો ન હોવાની ફરિયાદ સાથે મહિલાએ આ અંગે આક્રોશ ઠાલવ્યો હતો। અંકલેશ્વરના હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કારમાં આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાદમાં એક કારમાં આગ દેખા દીધી હતી। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર બંને કાર ધડાકાભેર ભટકાતા કારમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અકસ્માત અને આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી। બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરના ગોયાબજાર વિસ્તારમાં ચોરીના શંકાસ્પદ લોખંડ ભરેલા ટેમ્પોને પોલીસે ઝડપી લીધો હતો। 4 લોકોની અટક કરી હતી। અંકલેશ્વરમાં ગોયાબજાર વિસ્તારમાં શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે 4 ઇસમોની ભરૂચ એસઓજી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર શહેર ગોયાબજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળથી 3 વ્હીલ ટેમ્પો નંબર GJ16 AT 4537 માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચવા માટે આવ્યા છે। જે માહિતી આધારે ગોયાબજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ 3 વ્હીલ ટેમ્પામાં તપાસ કરતા તેમાં લોખંડના સળિયા કુલ વજન 250 કિલોગ્રામ મળી આવ્યા હતા। જે અંગે લોખંડના સળિયાનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે હાજર ઇસમોએ સંતોષકારક જવાબ ન આપતા મુદ્દામાલ છડકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાય આવતા તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે લોખંડના સળિયા કુલ વજન 250 કિલોગ્રામ, કિંમત ₹7,500, સિવિલ ટેમ્પો મળીને કુલ કિંમત ₹1,07,500 ના મુદ્દામાલ સાથે ધર્મેન્દ્ર છીતેનભાઈ જેશવાલ, અબ્દુલ મજીદ શેખ, કિરણ વેચાણ વસાવા, જસવંત જયંતિ વસાવા નામના ઇસમોની અટકાયત કરી હતી।
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સર્ફર મિલ્સ કંપનીમાં આગ લાગતા 5 કામદારો દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કુલ 5 કામદારો દાઝ્યા છે. તેમાંથી 2 કામદારો દાઝી ગયા છે, જ્યારે અન્ય 3 કામદારોને સામાન્ય ઈજાઓ થઈ છે. કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી. આગના આ બનાવમાં 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષ કુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ અંજનાબેન છે. હું ટિફિન આપવા આવી ત્યારે મને ખબર પડી કે કંપનીમાં આગ લાગી છે. कितना घंटा जला था? 5 છે. એમાંથી મારો એક ઘરવાળો. मान से कंपनी बात है तो योग्य सारવાર થાય મારા ઘરવાળાને સારવાર થઈ. હું સંતોષ વસાવા. હું આજે મારા ફ્રેન્ડને ત્યાં ગયો હતો પાનોલી. તો રસ્તામાં હું જતો તો મારો ફ્રેન્ડ એસએમએલ સલ્ફરમાં નોકરી કરતો હતો. છતાં હું એ રસ્તે જતો તો બ્લાસ્ટ થયું એટલે હું ગેટ પર ગયો. ગેટ પર જોયું તો મારા ફ્રેન્ડને કિશન વસાવાને ને એની સાથે બીજા 4 થી 5 જણા હતા. તો એ લોકો દાઝી ગયા હતા. એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની ખરી ત્યાંથી હોસ્પિટલમાં લઈને આવેલા છે. અત્યારે સારવાર ચાલે છે. પણ અમારે એવી માંગ છે કે જેવી અહીંયા સારવાર થઈ તે સારી થઈ અને જે મારા ફ્રેન્ડ છે એમને યોગ્ય વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે. નેત્રંગમાં આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયની શરૂઆત થતા જ હવે પૂર્વ ધારાસભ્ય એવા પિતા પુત્ર એક મંચ પર આવશે તેવી અટકળો રજૂ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપભાઈ વસાવાની આગેવાનીમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે દિલીપભાઈ વસાવાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે. મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને દિલીપભાઈ વસાવાએ એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા. એવા સંજોગોમાં છોટુભાઈ વસાવા સાથે મહેશભાઈ વસાવા ફરીવાર એક મંચ ઉપર સાથે જોવા મળશે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે. મારે આ મીડિયાના માધ્યમથી જણાવું કે આ ગુજરાત રાજ્ય છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે 27 સીટો અનામત છે. આજે તમે જુઓ 27 ધારાસભ્યો છે અમારા, 4 સાંસદ સભ્યો છે અમારા. તો એ લોકોએ એક મંચ પર આવવું જોઈએ અને આ સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવા જોઈએ. આ જે લોકો છે બધા આગેવાનો એ એવું સમજે છે કે પોતાનું રાજકારણ ચલાવવા માટે ટિકિટ નહીં મળે એમ કરીને આ સમાજને જે નુકસાન કરી રહેલા છે એ નુકસાન નહીં થવું જોઈએ. આ સમાજ અશિક્ષિત છે. જ્યારે શિક્ષણ મળ્યું ત્યારે સરકારી નોકરી નથી, ત્યારે આ બધું પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આપને જણાવું છું કે ટૂંક જ સમયમાં તમે જુઓ કે 1 વર્ષ પહેલાં મહેશભાઈ બીજેપીમાં ગયા હતા, પણ જે એમના વિચારો હતા કે છોટુભાઈ સાહેબે જે વિચારો આપ્યા હતા એમને આજે દેશમાં આજે બંધારણને બાબા સાહેબે લખ્યું, પણ જો કોઈ ઉજાગર કર્યું હોય માનનીય આપણા લોકલાડીલા અમારા જે આદિવાસી મસીહા ગણાય છોટુભાઈ વસાવા, એમણે આખા દેશને મેસેજ આપ્યો કે આ સંવિધાન ખોલો, તેમાં તમારો હક ને અધિકાર રહેલો છે.
એટલા માટે જે વિચારો એમણે જે આ સમાજને અને જે પરિવારને આપ્યો છે, તો એ પરિવારે વિચારવાની જરૂર હતી, મહેશભાઈએ વિચારવાની જરૂર હતી કે જે પાર્ટીઓ જે ગરીબ લોકોનું શોષણ કરે છે, હું એવું નથી કહેવા માંગતો કે એટલા આદિવાસીનું શોષણ કરે છે, દરેક સમાજનું શોષણ થાય છે. આજે 90% સમાજો શોષણની એમાં છે. એટલા માટે હું કહેવા માંગુ, એમણે જે રાજીનામું આપી દીધું એ ઉચિત જ છે, કેમ કે એકબીજાના વિચારો આપણે નહીં થાય, મળી ન શકે, એટલા માટે એમણે રાજીનામું આપીને હવે એમના વિચારો આગળ શું હશે એ બેસીને નક્કી કરશે. અમારી ફરજ છે. આજે મારા ફાધર 60 વર્ષથી આ અન્યાય સામે લડી રહ્યા, આ સંવિધાનને ઉજાગર કર્યું. આજે ઉમરગામથી અંબાજી એમણે સંવિધાનની રેલી કાઢવી પડી અને ગામડે ગામડે જઈને એમણે સંવિધાન સમજાવ્યું. આ સંવિધાનમાં આપણા હક અને અધિકાર શું છે, જે અનુસૂચિ 5 શું છે, અમારા જે આદિવાસીઓ માટે જે અનુચ્છેદ બનાવવામાં આવેલા છે 244(1), 13(3)(ક), 13(1), આમ જે અમને વિશેષ પાવરો આપવામાં આવ્યા છે, એ પાવરોના લીધે આજે અમે લોકો બોલી શકીએ છીએ. આ સમાજના દરેક જે નેતાગણો છે, જે કંઈ સમાજની સેવા કરતા હોય, નાના મોટા સંગઠનો હોય, એ લોકો આજે જે સંવિધાનની વાત કરે છે, એ માનનીય છોટુભાઈ વસાવા સાહેબે જે આ ઉજાગર કર્યું સંવિધાનને, એના લીધે આખા દેશમાં આજે તમે જુઓ 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટના દિવસે સંવિધાનને લઈ અને એનો રથ આખા એમાં ફેરવવામાં આવે છે. એટલે લોકોને ઉજાગર કરવામાં, એટલા માટે મેં આજે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે કીધું કે સર્વોપરી આ સંવિધાન છે, સંવિધાન હશે તો તમારા હકને અધિકાર પણ મળશે, તમારું જીવન પણ એમાં બનશે. એટલા માટે કહેવા માગું છું કે જે વિચારધારા છે, એ વિચારધારાના લીધે મહેશભાઈ ત્યાં સેટ નહીં થયા, એટલા માટે એમણે રાજીનામું આપીને ફરી પાછા સમાજમાં આવશે એવી અમને આશા છે. એ બાકીની જે આગળની વાત હોય એ એમના વિચારો હશે. બાકી અમે તો એવું જ માનીએ છીએ કે જે માણસ વિચારો લઈને ગયા હોય એ વિચારોથી કદી ભટકી નહીં શકે અને આ સમાજને એ ચોક્કસ પાછા મદદ આપશે એવી મારી લાગણી છે. ભરૂચ જિલ્લામાં શિક્ષકોનું પર્યાવરણ રક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાંસોડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોકકુમાર જયંતિલાલ પટેલ તેમજ પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર દાયાભાઈ સોલંકીનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર અને પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પના તમામ માર્ગદર્શકશ્રી તથા સંયોજકશ્રીઓ તેમજ એવોર્ડી શિક્ષકોનું ટાઉન હોલ ગાંધીનગર ખાતે મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર, ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચી ક્રિકેટ એકેડમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 14 થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રમુખ સુજલસિંહ ચુડાસમાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશિષ્ટ મહેમાન તરીકે મંગેશ પંડ્યા અને ગુલાબ મંડળના નિલેશ પટેલે પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અન્ય અગ્રણીઓ અને સભ્યોએ પણ સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ટુર્નામેન્ટને વિદ્યાર્થીઓ અને દર્શકો તરફથી ઉમદા પ્રતિસાદ પણ પ્રાપ્ત થયો. સ્વામી વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નગરના કાર્યકર્તાઓએ કર્યું છે. ખૂબ સરસ. સર્વે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. સાથે સાથે આખા ભરૂચ નગર અને ભરૂચ જિલ્લામાંથી આવેલી દરેક કોલેજની ક્રિકેટની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે બધાને ખબર છે કે ક્રિકેટ એ એવો ખેલ છે જે ભારત માટે અને ભારતને પણ સમગ્ર દુનિયાનું ક્રિકેટે ધ્યાન ખેંચ્યું છે. અને ભારતમાં જે સૌથી લોકપ્રિય ગેમ હોય તો આપણી ક્રિકેટ છે. તો આજે આ ભરૂચ નગરે ખૂબ સરસ મજાનું ક્રિકેટ પણ ક્રિકેટની બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે. ખૂબ સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને બધા યુવાનો આજે આપણે અહીંયા બધા સૌ એકત્રિત થયા છે. તો એક ખેલદીની ભાવનાથી એક ટીમ વર્ક, કારણ કે ક્રિકેટ એવી ગેમ છે જે ટીમ વર્કની ગેમ છે.
તો આપણે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ ના કરતા એક ટીમનું પરફોર્મન્સ કરીએ. ટીમ એટલે અહીંયા સર્વે ટીમની એક વાત છે, કારણ કે આપણે બધા યુવાનો છે, કોલેજમાં ભણતા યુવાનો છે. તો આજની આ ગેમ, આજનો આ કાર્યક્રમ આપણને એક ટીમ સ્પિરિટની ભાવનાની પ્રેરણા આપે છે. આપણે સૌ એકબીજા સાથે હળી મળીને રમીએ, ખેલદિલીથી રમીએ, નવી મિત્રતા કેળવીએ. લગભગ મને કહેવામાં આવ્યું છે અહીંયાથી 15 થી 16 કોલેજની અલગ અલગ ટીમ આવી છે. તો એકબીજાના પરિચયમાં થઈએ. સાથે સાથે વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગરના કાર્યકર્તાઓને પણ અભિનંદન. આવું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. તો અને આવા અનેક પ્રકારના કાર્યો પણ કાર્યકર્તાઓ કરે છે. તો આપણે પણ એ કાર્યમાં સહયોગી ભાગ લઈએ, આવું આપણે પણ આયોજન કરીએ, એવી સૌને શુભેચ્છા. નમસ્તે, હું તક્ષ પંડ્યા. હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી તરીકેનું દાયિત્વ. આપ સૌને જાણે છે તેમ આજે 27 તારીખના રોજ ભરૂચની અંદર આપણે લોકોએ રીચી એકેડમીની ઉપર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, કે જેની અંદર વિવિધ કોલેજોમાંથી 14 જેટલી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું, કે જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ છે. આપ સૌને જાણે છે તેમ આપણો મેઇન ઉદ્દેશ્ય આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ એ હતો કે જે અત્યારના છોકરાઓ મોબાઈલની પાછળ રચ્યા મંડ્યા રહે છે, જેમ કે ફ્રી ફાયર, પબજી જેવી વિવિધ ગેમો રમતા હોય છે, તેમાંથી બહાર નીકળી અને ફિઝિકલ એક્ટિવિટીમાં લોકો ઇન્વોલ્વ થાય, પોતાની શારીરિક ક્ષમતાને આગળ વધારે, તે માટે આપણે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું મેઇન મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. અને તેની જોડે જોડે છોકરાઓને પણ ધ્યાનમાં આવે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ને માત્ર કોલેજની અંદર આવા કાર્યક્રમો નહીં, પરંતુ એની જોડે જોડે ભરૂચની અંદર ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો અને વિવિધ ટુર્નામેન્ટો બી કરવામાં આવે છે. એ પ્રકારનો મેઇન ઉદ્દેશ્ય છે અમારો. ભરૂચની કેટલી કોલેજો? ભરૂચની અંદર નર્મદા કોલેજ, જેપી કોલેજ, MK કોલેજ, KJ પોલિટેકનિક, એગ્રીકલ્ચર કોલેજ, જોડે જોડે MBBS જે મેડિકલ કોલેજ છે તે પણ અંદર ઇન્વોલ્વ થઈ છે. ભરૂચમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ હતી. ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જૂના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો સહયોગ રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ દ્વારા આપવામાં આવ્યો. આ આયોજન દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય ટલાતી, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ તથા સંકલ્પ ફાઉન્ડેશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે તમામે રક્તદાન પણ કર્યું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન શ્રીજી મંદિર હોલ ખાતે જ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ વિશાળ ઉંમરગાળા અને વિસ્તરણ સાથે રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 40 થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જીવનદાયી રક્તદાન માટે જાગૃત કર્યા હતા અને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો હતો. આજરોજ શ્રીજી મંદિર, સંકલ્પ ફાઉન્ડેશન તથા ખડાઈસા સમાજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સતત 3 વર્ષથી અમે આ આયોજન કરી રહ્યા છે અને એમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળેલો છે. પહેલા વર્ષે અમને લગભગ 55 થી 60 ડોનર મળ્યા હતા. બીજા વર્ષે અમે જ્યારે કેમ્પ કર્યો હતો ત્યારે અમને લગભગ 45 થી 50ની આસપાસ અમને ડોનરો મળ્યા હતા. અને આ વખતે બી જે ડોનરો આવી રહ્યા છે અને એના હિસાબે અમને લગભગ 40ની ઉપર ડોનરો આ વખતે બી આવશે અને અમને આની અંદર સહયોગ આપશે. આ ગુજરાત દિનની સ્થાપના નિમિત્તે અમે આ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી રાખીએ છીએ અને એમાં રેડક્રોસ બ્લડ બેંકનો બી અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય શ્રી કૃષ્ણ. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.